મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ચોમાસું, શિયાળો અને ઉનાળો એવા 3 ફોટા છે અલગ અલગ ઋતુના. તમે જોઈ શકો છો પૂરા હિંગોળગઢના 3 ફોટા. તો મિત્રો મને ઘણો ટાઈમથી એવો વિચાર હતો કે મારે ફરી એકવાર ક્યાંક ફરવા જવું છે. તો અહીંયા બાજુમાં હિંગોળગઢ આવેલું છે, ત્યાં ફરવા જઈ શકીએ. ત્યાંથી દૂર તો ટાઈમ એવો કોઈ ખાસ ના હોય, એના કારણે ક્યાંય દૂર ના જઈ શકીએ. તો અત્યારે અમે હિંગોળગઢ આવી ગયા છીએ. તમે આ બાજુ મારી પાછળ જોશો કે અહીંયા ટિકિટનું કાઉન્ટર છે. મારા મિત્ર જે છે તે ટિકિટ લઈને આગળ જતા રહ્યા છે. અહીંયા ટિકિટ કાઉન્ટરેથી 1 કિલોમીટર અંદરની સાઈડ બધું જોવાલાયક જે સ્થળ છે એ 1 કિલોમીટરની આગળ છે. તમે જોઈ શકો છો કે આવા ઠેર ઠેર બધી જગ્યાએ બોર્ડ મારેલા છે. અહીંયા ટિકિટ કાઉન્ટર છે, અહીંયાથી આપણે આગળની સાઈડ જવાનું છે. તમે જોઈ શકો છો. તો મિત્રો પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય હિંગોળગઢ છે, ત્યાં હું પહોંચી ગયો છું અને તેની તમને આગળ મેં બતાવી દીધું કે ટિકિટ કાઉન્ટર ક્યાં હતું એમ. મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને બધી જ માહિતી હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યની આપવાનો છું, તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. જે મિત્રોએ મારો પહેલો વિડીયો જોયો છે એમને બધી ખ્યાલ જ હશે હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યની. મેં ટિકિટ વિશે અને એ બધી એમાં માહિતી આપેલી જ છે. તેમ છતાં જો તમને મેં મારો પહેલો વિડીયો તમે ન જોયો હોય તો હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે મારો વિડીયો જોઈ લેજો. તો મિત્રો હું ટ્રેકિંગ કરતાં કરતાં ચાલીને અડધે સુધી પહોંચી ગયો છું. અડધેથી હજી અડધો જ કિલોમીટર ચાલ્યો છું. હજી આગળ આપણે જવાનું છે. આ બાજુની સાઈડ રસ્તો છે. હું આવ્યો તે આ બાજુ પાછળની સાઈડથી હું આવ્યો અને આ સાઈડ જવાનું છે. અડધે સુધી હું પહોંચી ગયો છું. તો મિત્રો આ જંગલ વિસ્તાર છે. અત્યારે હું એકલો ચાલ્યો જાઉં છું. થોડોક ડર પણ લાગી રહ્યો છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે કેવો ઝાડીવાળો વિસ્તાર છે. આમાં કોઈ જાતની માહિતી તો હોઈ ના શકે કે ક્યારે કયું પ્રાણી આવી શકે. વધારે પડતું હિંસક પ્રાણી તો ના જ આવે, એ તો એટલો તો ખ્યાલ છે. કોઈ દીપડો છે, ચીતો છે, વાઘ છે, એવું કોઈ તો ના આવી શકે. પણ તેમ છતાં કોઈ અહીંયા કોઈ જનાવર જોવા મળી શકે છે, જેમ કે શિયાળ છે, નીલગાય છે, વરુ છે. આવા નાના અને ઓછા હિંસક પ્રાણીઓ પણ તમને અહીંયા જોવા મળી શકે છે, જેમ કે શેઢાડી છે, ભૂંડ છે. આવા થોડાક ઓછા હિંસક પ્રાણીઓ અહીંયા જોવા મળી શકે છે. વધારે પડતા હિંસક પ્રાણીઓ અહીંયા જોવા નથી મળતા. તેમ છતાં તમે જોઈ શકો છો કે મારી પાછળની સાઈડ અને આ બાજુ બંને સાઈડ રસ્તાની બંને બાજુ એવો જ જંગલવાળો વિસ્તાર છે, જેથી તમને ખ્યાલ આવી જાય કે આ અહીંયા એકલા ચાલવું કેટલું ભયાનક હોઈ શકે છે. તેમ છતાં હું ચાલ્યો જાઉં છું, કારણ કે જે ચાલીને જવાની જે મજા છે પ્રકૃતિના, જે આ તમે જોઈ શકો છો વૃક્ષોની વચ્ચે, તેનો આનંદ કંઈક અલગ જ છે. વિડીયો તમને કેવો લાગ્યો એ બધું જ મને વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર જણાવજો. અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ એક કોમેન્ટ કરીને બતાવજો, જેથી કરીને અમને એ પણ ખ્યાલ આવે કે મારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે.
મિત્રો તમે મારી પાછળની સાઈડ જોઈ શકો છો કે કેટલી ભયાનક ઝાડીઓ છે. આમાંથી કોઈ પણ જાતના પશુઓ આવી શકે છે. એટલા માટે ખાસ તમારે અહીંયા હિંગોળગઢ આવો તો ટ્રેકિંગ કરીને બને ત્યાં સુધી ઓછું આવવું. હું તો મારા મિત્ર આગળ થોડાક જ દૂર 50 થી 60 મીટર જેટલા મારા મિત્રો છે તે આગળ ઊભા રહે છે મારી રાહ જોઈને. એટલા માટે તમે જ્યારે પણ આવો ટ્રેકિંગ કરવા માટે કે અથવા હિંગોળગઢ ફરવા માટે તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંય પણ એકલા જવું નહીં. આ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો રોડની બાજુની સાઈડ એક નાનો એવો રસ્તો જાય છે, તમે જોઈ શકો છો. એ રસ્તે ચાલો આગળ વધીએ અને આગળ જોઈએ કે રસ્તો કેવો છે. મને આગળ જતા ખૂબ ડર લાગી રહ્યો છે મિત્રો. આગળ આપણે નહીં જઈએ. આપણે અહીંયાથી જ પાછા વળી જઈશું. આગળ જવું રિસ્ક આપણે કોઈ પણ જાતનું આપણે લઈશું નહીં. તો મિત્રો ફાઇનલી આપણે જે જગ્યાએ પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. થોડોક આરામ કરી લીધો છે. હવે ત્યારબાદ વિડીયોમાં આગળ વધીએ અને પહેલાં જ તમને અહીંયા માનવની ઉત્પત્તિ કેવી રીતે થઈ, કે આપણે જ્યારે પહેલાં વાંદરાના સ્વરૂપમાં હતા, વાંદરામાંથી કેવી રીતે આપણે મનુષ્ય અવતારમાં આવી ગયા, એ બધું જ અહીંયા માહિતી આપેલી છે. તેવા પૂતળાઓ છે તો ચાલો તમને પૂતળાઓ બતાવું. મિત્રો તમે જોઈ શકો છો કે આ જગ્યાએ માનવની ઉત્પત્તિ હતી તે તમને બતાવી દીધું. હવે મારી પાછળની સાઈડ છે ત્યાં અલગ અલગ પ્રકારના થોર છે જેને આપણે કેક્ટસ હાઉસ કહી શકીએ. કેક્ટસ હાઉસ તમે અહીંયા જોઈ શકો છો કે કેક્ટસ હાઉસ છે. ચાલો તો કેક્ટસ હાઉસની મુલાકાત લઈએ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ટી અને ઝેડ જે અહીંયા થોરમાં બનાવેલા છે. તો મિત્રો તમે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જાઓ તો આવું ક્યારેય પણ ન કરવું જોઈએ. તમે જોઈ શકો છો કે આમાં ઘણા બધા નામ છે અને ઘણા બધા અક્ષરો છે. તમે જોઈ શકો છો કે આવું તમે કોઈ પણ જગ્યાએ જાઓ આવું તમારે ક્યારેય પણ ન કરવું જોઈએ. આ ખરેખર શરમજનક વાત કહેવાય. કોઈ પણ ચીજને નુકસાન ન પહોંચાડવું જોઈએ. આ એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણે આગળ વિડીયોમાં તમને જણાવું તો અહીંયા ભીમકુઈ આવેલી છે. ભીમકુઈની અંદર અલગ અલગ પ્રકારની માછલીઓ છે. તો ચાલો તમને હું માછલીઓ બતાવું.
તો મિત્રો તમે જોઈ શકો છો કે મારી પાછળની સાઈડ નીલગાયનું પૂતળું છે. એના જોકે અમુક વ્યક્તિઓ અહીંયા એવા પણ આવે કે જે બધું નુકસાન કરી નાખે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો એક વાતનું ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ જાતની વસ્તુ હોય તેને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચાડવું જોઈએ. તમે જોઈ શકો છો કે આ નીલગાયના પૂતળાને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા સાપના બધી સાપ જે અલગ અલગ ફોટાઓ છે અને સાપની માહિતી આપેલી છે. તમને હું વિડીયોમાં આગળ બતાવું કે કેવા કેવા સાપ અહીંયા હિંગોળગઢ છે આવેલા છે. તો મિત્રો આપણે હવે આગળ એક વ્યૂ પોઈન્ટ છે તો ચાલો ત્યાં તેમની મુલાકાત લેવા જઈએ. હવે વ્યૂ પોઈન્ટ અહીંયા જ છે. આ નાનો વ્યૂ પોઈન્ટ છે. આગળ એક લોખંડનો વ્યૂ પોઈન્ટ બનાવેલો છે તેની મુલાકાત પણ લેશું. અત્યારે આ વ્યૂ પોઈન્ટ ઉપર ચડીને ત્યાંથી બધો નજારો જોઈએ. મિત્રો નાનો વ્યૂ પોઈન્ટ છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. બાજુમાં મેં તમને જણાવ્યું હતું કે લોખંડનો વ્યૂ પોઈન્ટ છે તો ચાલો ત્યાં ચાલીને જવાનું છે. તો ચાલો ત્યાં જઈએ. મિત્રો તમે જોઈ શકો છો કે હું વ્યૂ પોઈન્ટે પહોંચી ગયો છું. વ્યૂ પોઈન્ટ ઉપરથી તમને થોડીક જ વારમાં હું અહીંયાનો નજારો દેખાડું તમને. પણ તે પહેલાં અમને ખૂબ જ ભૂખ લાગી ગઈ છે તો અમે લોકો પહેલાં નાસ્તો કરી લઈએ અને ત્યારબાદ અમે વ્યૂ પોઈન્ટ ઉપરથી તમને બધો જ હિંગોળગઢનો નજારો દેખાડીશ. મિત્રો અમે લોકો હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો નાસ્તો.
તો મિત્રો અમે અહીંયા આવ્યા, અમે લોકોએ નાસ્તો કર્યો અને વધેલો જે પણ કોઈ સામાન હતો એ અમારો પાછો અમારી બેગમાં નાખી દીધો. પણ અમુક મિત્રો જે આવે છે એ ખૂબ જ ગંદકી ફેલાવે છે. તમે અહીં જોઈ શકો છો કે કેટલો પ્લાસ્ટિકની બોટલો ને એ બધો કચરો નાખેલો છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ આવું ક્યારેય પણ ન કરવું જોઈએ. આ વાતનું ખાસ તમારે ધ્યાન લેવું જોઈએ.